છેલ્લા 4 દિવસથી વરસતા સતત વરસાદ બાદ આજે જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોય તેમ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા। ત્યારે જૂનાગઢ જિલ્લા કૃષિ હવામાન સેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ડીપ ડિપ્રેશનની અસર હેઠળ સામાન્ય કરતાં થોડો વધારે પવન ફૂંકાવાની શક્યતા છે, પરંતુ આગામી 2-4 દિવસ ભારે કે અતિભારે વરસાદ વરસવાની શક્યતા નથી, પરંતુ એક અઠવાડિયા બાદ ફરીથી વરસાદી માહોલ સક્રિય બને તેવી આગાહી કરવામાં આવી છે। જે બંગાળની ખાડીમાં 24 તારીખના એક હવાનું હળવું દબાણ બનેલું હતું, જે ગુજરાત તરફ આગળ વધતા છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધેલું હતું અને ગુજરાતમાં આવીને આ હવાનું દબાણ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું પહેલાં, ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં જોવા મળેલું છે અને જે ડીપ ડિપ્રેશન હતું એ આપણે કચ્છ અને જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે એ ભાગમાં સ્થિર થયેલ હતું, જેને કારણે સમગ્ર મધ્ય ગુજરાત છે તેમજ સૌરાષ્ટ્રના જે ભાગો છે અને સાઉથ ગુજરાત છે આ બધા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આપને નોંધાવા મળેલો। એટલે આગામી 3 થી 4 દિવસ સુધી જે વાતાવરણ છે એ અંશતઃ વાદળછાયું જોવા મળશે અને હળવાથી મધ્યમ વરસાદ આપને મળે એવી શક્યતાઓ છે એ સપ્ટેમ્બરના પ્રથમ વીકના છેલ્લા દિવસોમાં આપને જોવા મળી શકશે।